સુરતમાં રથયાત્રાને લઈને મોકડ્રીલનું આયોજન છે। પોલીસ, મેડિકલ અને ફાયર વિભાગની ટીમે મોકડ્રીલ હાથ ધરી છે। ઘીકાંટા રોડ પર રથયાત્રાના રૂટ પર યોજાઈ મોકડ્રીલ। કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જો બને તો તેને પહોંચી વળવા અંગે મોકડ્રીલમાં સૂચના અપાઈ। વિવિધ બનાવમાં કેવી રીતે કામગીરી કરી શકાય તે અંગે મોકડ્રીલ યોજાઈ। વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને કામગીરી કરવા અંગે તાલીમ અપાઈ। મહત્વનું છે કે રથયાત્રા દરમિયાન જગતના નાથના દર્શન કરવા લાખો ભક્તોનો મેળાવડો જામે છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટેની ખાસ તાલીમ આ મોકડ્રીલ દરમિયાન આપવામાં આવી, જેમાં વિવિધ વિભાગની ટીમો હાજર રહી। રથયાત્રાના રૂટ ઉપર પોલીસ, મેડિકલ ટીમ અને ફાયર દ્વારા છે સંયુક્ત રીતે મોકડ્રીલ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રથયાત્રાના સમયે કોઈ અનિચ્છનીય બનાવ બને કે એવી કોઈ દુર્ઘટના બને તો તેને તાત્કાલિક કઈ રીતે પહોંચી વળાય તેની અત્યારે મોકડ્રીલ છે તે કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જુઓ કે જે ઘીકાંટા રોડ છે ને ત્યાં મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ આવેલું છે, જે રીતે કોઈ પણ અનિચ્છનીય બનાવને પહોંચી વળવા માટે ખાસ તકેદારી અને અલગ અલગ વિભાગો એકબીજા સાથે કઈ રીતે કોર્ડિનેશન કરી શકે તેની જે મોકડ્રીલ છે તે કરવામાં આવી રહી છે। સર, આખી મોકડ્રીલ કઈ પ્રકારની અને શું સાવચેતી રાખવામાં આવી રહી છે? સુરક્ષિત રથયાત્રાના કન્સેપ્ટ હેઠળ આજે જે સુરક્ષિત રથયાત્રા નીકળી શકે એ માટે શહેર પોલીસ અને ફાયર બ્રિગેડની સાથે અમે એક આગ જે લાગવાનો એક ઇન્સિડન્સ બન્યો હોય અને કેવી રીતના પ્રિપેર્ડનેસ છે આપણી, ટ્રાફિક મેનેજમેન્ટ કેવી રીતના કરીશું, લોકો સાથે કેવી રીતના મેનેજમેન્ટ કરીશું અને ફાયર પોતાનું કામ કેવી રીતના કરી શકે એ માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોવો છો કે આ ઘીકાંટા જેવા ભરચક વિસ્તારની અંદર જ્યારે આગ લાગી હોય ત્યારે એ રેસ્ક્યુનું કામ અને પોલીસની ડ્યુટી અને બીજા ડિપાર્ટમેન્ટ સાથેનો સમન્વય કેવી રીતના થઈ શકે અને આ આખી ઇવેન્ટનો ઉદ્દેશ્ય એ છે કે આપણે એક સુરક્ષિત રથયાત્રાનું આયોજન કરી શકીએ। બિલકુલ, હું દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ કે જે રીતે કોઈ પણ દુર્ઘટના બને તો તેને કઈ રીતે પહોંચી વળવું, તેની તકેદારી કઈ રીતે રાખવી, તે તમામ જે બાબતો છે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે। અને આજ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ છે કે જ્યાં આ પ્રમાણેની દુર્ઘટના બની હોય અને જે રીતે ફાયર, પોલીસ અને જે અન્ય ટીમો છે તે કઈ રીતે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકે અને કઈ રીતે વધુમાં વધુ લોકોના જીવ બચી શકે તેની જે મોક ડ્રીલ છે તે યોજાઈ રહી છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।